1980s અમેરિકા અને વિયેટનામ વચ્ચે વોર ચાલી રહ્યું હતું. એ વોરની અંદર અમેરિકન નેવીમાંથી કિટી હોક જહાજમાંથી એક ફાયર ફાઇટર પ્લેન લઈને હંમેશા જે ઉડતા હતા, કે ચાર્લ્સ પ્લમ્બ એનું નામ. ચાર્લ્સ પ્લમ્બ હંમેશા કિટી હોક જહાજમાંથી ટેક ઓફ કરે, વિયેટનામમાં જઈને બોમ્બાર્ડિંગ કરીને પાછા આવી જાય. લગભગ 74 ટાઈમ 74 વખત એને સફળ ઉતરાયણ પાછા આવીને કર્યું, બોમ્બાર્ડિંગ કરીને. પણ 75મી વખત ગયા ત્યાં વિયેટનામની કોઈ રોકેટ કે મિસાઇલ આવી, પ્લેન ક્રેશ થયું. પણ ભગવાનની કંઈક એવી કૃપા હશે કે પેરાશૂટ એની પાસે હતું, હોય જ. પેરાશૂટ ખુલી ગયું, લેન્ડિંગ થયું, પણ વિયેટનામમાં થયું. જેમ આપણા અભિનંદનનું પણ પાકિસ્તાનમાં થયું હતું એ રીતે. પણ અમેરિકા તો દાદુ દેશ છે, એટલે એના પ્રયત્નોથી ફરથી પાછા છૂટીને ટોર્ચરિંગને અંતે પણ આવી ગયા ખરા અમેરિકામાં. નિવૃત્તિનો સમય એનો હતો જ. પાછા આવ્યા પછી નિવૃત્તિના સમયમાં એણે બાળકોને, યુવાનોને તાલીમ આપવાનું સ્ટાર્ટ કર્યું કે કયા પ્રકારની અમારી લાઈફ હોય છે. એકવાર થોડાક વર્ષ પછી એ રેસ્ટોરન્ટમાં પોતાની પત્ની સાથે જમવા બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યો, સામાન્ય દેખાતો એવો. એ કે આલ્યુ ચાર્લ્સ પ્લમ્બ? હા કે હું ચાર્લ્સ પ્લમ્બ છું. એ કે તમે કિટી હોક જહાજમાં કામ કરતા? હા કે હું ત્યાં જ કામ કરતો. તમે ફાયર ફાઇટર લઈને જતા? હા કે હું જતો. તમે 74 વખત સફળ બોમ્બાર્ડિંગ કર્યું હતું? હા કે મેં કર્યું હતું. એ કે 75મી વખત પ્લેન ક્રેશ થયું, તમારે વિયેટનામમાં પડવું પડ્યું. પછી આને ચાર્લ્સ પ્લમને થયું કે તે મારા લેક્ચર એટેન્ડ કર્યા છે, આટલું બધું ડિટેલમાં તમે ક્યાંથી જાણો છો? એ કે તમે જે કિટી હોક જહાજમાં ઉપર બેસીને કામ કરતા હતા ને, એના બેઝમેન્ટમાં જ હું કામ કરતો હતો. એ કે તું શું કામ કરતો હતો? એ કે પ્લેનની અંદર જેટલા કંઈ પાયલોટ્સ યુદ્ધની અંદર, વોરની અંદર જાય, એ લોકોની પેરાશૂટની બેગ બરાબર પેક થઈ છે કે નહીં એ ચેક કરવાનું કામ હું કરતો હતો. અને તમે જે પેરાશૂટથી લેન્ડિંગ કર્યું ને, એ દિવસે સવારે મેં એના બધા જ દોરી, એની ગાંઠો બધું જ ચેક કર્યું હતું કે પેરાશૂટ બેગ ખુલેવી છે કે નહીં. પેલો માણસ ચેર પરથી ઊભો થઈ ગયો, પેલાને પગમાં પડી ગયો. એ કે હું બચ્યો છું કેવળ પેરાશૂટને કારણે જ. પછી એણે લેક્ચર આપતા હંમેશા એક પ્રસંગનો ઉલ્લેખ કરતા કે ગમે તેટલા આગળ વધો પણ હંમેશા એક ફ્રેઝ યાદ રાખજો, હુ પેક્સ અવર બેગ્સ? હુ પેક્સ અવર બેગ્સ? કોઈક આપણી બેગ પેક કરનાર છે. આજે ખરેખર જ્યારે અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મને આ પ્રસંગ એટલે યાદ આવે છે કે પેલાને પણ 74 વર્ષ સુધી સફળ ઉત્તરાયણ થયું હતું અને 75મી વખતે જ ક્રેશ થયું હતું. બીવીએમ પણ 74 વર્ષ સફળ પૂરા થયા છે અને આપણે પણ અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે જે અહીંયાથી ભણીને બહાર નીકળ્યા છે એને પણ વિચાર કરવાનો, હુ પેક્સ અવર બેગ્સ? કોણે ડિગ્રી આપી છે? કોણે આપણને આ હાઈટ સુધી પહોંચાડ્યા છે? કોણે નોલેજ આપ્યું છે? ના જે દેશ વિદેશ ફરવાનું થાય છે અને જ્યાં જ્યાં એવા શ્રેષ્ઠીઓને મળીએ છીએ, એવા શ્રીમંતોને મળીએ છીએ, એવા ટેકનોક્રેટને મળીએ છીએ, અને જ્યાં જ્યાં એ લોકોના મુખમાંથી શબ્દો સાંભળવા મળે કે બીવીએમમાં ભણેલા છે, એટલા ગૌરવ સાથે બોલતા હોય છે. રાજકોટના જ ઘણા અમારા બિલ્ડર, ઘણા ઉદ્યોગપતિ, રોડના મોટા મોટા કોન્ટ્રાક્ટર છે. અમારી પાસે બેસવા આવે, આપણે પૂછીએ, મને કે સ્વામી અમે તો 1970માં, 1975માં, 80sમાં બીવીએમમાંથી પાસ આઉટ છીએ. એક રેપ્યુટેડ આપણી એક કોલેજ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની સાથે સન્માનની લાગણી જોડાયેલી છે. ન કેમ હોય? જેના પાયામાં સરદાર છે, જેના પાયામાં આ બધા મૂલ્યો રહેલા છે. અને જેમ જેમ સરદાર પટેલ જ્યારે હયાત હતા ને ત્યારે લગભગ 6.5 કે 5.5 કે 6 ફૂટના હતા. અત્યારે સરદાર 182 મીટરના થયા છે. માણસો હાઈટ વધારવા માટે સેન્ડલ વાળા શૂઝ પેલા પહેરે છે, હીલ વાળા પહેરે છે, ફૂલઅપ્સ કરે છે. એનાથી બહુ હાઈટો વધતી નથી. થોડું સરદાર જેવું જીવીએ ને તો ફૂટમાંથી મીટરમાં જઈએ અને 182 મીટરમાં જઈએ. ઘણાની હાઈટો ઘટવા માંડી છે અને સરદારની વધવા લાગી છે. કેમ વધે છે સરદારની હાઈટ? કારણ કે મોરાલિટી હતી, એથિક્સ હતા, વેલ્યુઝ હતી, હ્યુમેનિટી હતી, હ્યુમિલિટી હતી. એ વેલ્યુના માણસ હતા. તો આજે સરદારને પણ યાદ કરીને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપની હાઈટ જેમ વધી છે ને એમ બીવીએમની હાઈટ પણ મીટરમાં જાય, ફૂટમાંથી, આવનારા વર્ષોની અંદર. એ ચોક્કસ શક્ય છે અને એવું કાર્ય આપ બધા અહીંયા કરી રહ્યા છો.
પણ આજે જ્યારે એકત્રિત થયા છે ત્યારે થોડોક વિચાર વિમર્શ એ પણ કરીએ, હજુ વધારે સારું કેમ કરી શકીએ. 2021માં ગૂગલ, ફેસબુક, એપલ, એમેઝોન આ બધી લગભગ 5 મોટી મોટી કંપની એ લોકોએ 2021માં R&D પાછળ 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડ, હું બહુ સભાનપણે આંકડા બોલું છું. 11 લાખ કરોડ R&D પાછળ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કર્યો કે આપણે હજુ વધારે સારું શું કરી શકીએ. એમ BVM પણ સાહેબ જ્યારે 75માં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણે પણ એક R&D કરવાનું છે. વોટ વી કેન ડુ બેટર, આપણે વધારે સારું શું કરી શકીએ, આના કરતાં પણ સારું શું કરી શકીએ. કર્યું જ છે સારું, પણ વધારે સારું કરવાનું છે. પણ એક રોગ છે ડેસ્ટિનેશન સિન્ડ્રોમ, જેને ગુજરાતી ભાષામાં કે ડુંડું આવી ગયું. ડુંડું આવી જાય પછી લગભગ છોડ ઊંચો જતો નથી. જેમ અમુક ઉંમર પછી હાઈટ વધતી નથી, વેઇટ વધે. વર્ટિકલ ન જાય, હોરિઝોન્ટલ પોળા થાય. હા, અમુક ઉંમર પછી હાઈટ નથી વધતી, FSI પૂરી થઈ જાય. બરાબર છે, બાંધકામવાળા કોર્પોરેશનવાળા આપણને વધારે કરવા દેતા નથી, FSI બધી વપરાઈ ગઈ આપણી. એટલે આપણે BVMની હાઈટ પણ વધે ને વેઇટ પણ વધે. સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વી હેવ ટુ ડુ. એ ડિરેક્શનમાં વિચાર કરવાનો છે. અમે લોકો થોડાક વર્ષ પહેલા જામનગર ગયા હતા, મેન્ટલ હોસ્પિટલમાં. ત્યાં અમારું લેક્ચર ગોઠવ્યું હતું, બીજું કંઈ અમારે કામ નહોતું. એટલે મેન્ટલ હોસ્પિટલમાં છૂટાછવાયા તો વિદ્યાનગરમાં રિટેલમાં તો મળતા હોય છે, પણ હોલસેલમાં થોડાક જોવાતા. એટલે ત્યાં લગભગ 150-200 ગાંડા છે જામનગર મેન્ટલ હોસ્પિટલમાં. પછી ત્યાં અમે જોતા હતા તો એક પાંજરાની અંદર ઘણા બધા ગાંડા હતા. એક તો ઇંગ્લિશમાં મારી સાથે વાતો કરવા માંડ્યો અને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે. એટલે મને બે ઘડી એમ થઈ ગયું કે આને કેમ અંદર પૂર્યો છે. તો ત્યાંના ડૉક્ટર હતા ભરતભાઈ ગઢિયા, મને કે થોડી વાતો કરો વધારે. તો વધારે વાતો કરી તો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે વિથ મી, ને બધું આવું બધું જાત જાતનું બોલવા લાગ્યો. બધું આ શું ભણેલો છે? મને કે LD એન્જિનિયરિંગ કોલેજનો BE મિકેનિકલ છે, પણ થોડો કવરેજ એરિયાની બહાર જતો રહ્યો છે. પછી એ જ પાંજરાની અંદર અમારી સાથે થોડા છોકરા પણ હતા બહાર. એક ગાંડો જોર જોરથી બોલવા લાગ્યો. એ કે તમને એમ કે તમારી પાસે જ ફોન છે, તમારા કરતાં સારા ફોન તો અમારી પાસે જ. મેં કીધું આ હોસ્પિટલાઇઝ થયેલો માણસ તેની પાસે કયો વળી ફોન હશે? તો એણે હથેળીમાં આમ કર્યું અને પછી આમ કરવા લાગી. આવું તો સ્ટીવ જોબ્સ પાસે નથી આવ્યું. અને આમ કરીને લગાવ્યો, હલો મનમોહનસિંહ. એ સમયે મનમોહનસિંહજી હતા. કે મનમોહનસિંહ સાથે વાત કરવા માંડ્યો. એ કે આ લોકો આવ્યા છે, એમને તકલીફ છે ને બાજુમાં જગ્યા ખાલી છે, એટલે એ લોકોને ભરતી કરાવી દો. અમારા માટે તો ઇટ વોઝ ધ લેક્ચર ઓફ એન્ટરટેઇનમેન્ટ જેવું થઈ ગયું. એટલે અમે હસતા હતા. ત્યાં બાજુમાં એ જ પંજરામાં રાખેલો બીજો એક ગાંડો નજીક આવ્યો અને અમને કે આની જોડે બહુ માથાકૂટ ના કરતા, એની મગજની તકલીફ છે. એટલે મેં ડૉક્ટરને પૂછ્યું કે આ તમારો સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, અથવા તો ટિફિન આપવા આવ્યા? ના ના, કે આ સેમ ફ્રીક્વન્સીનો ગાંડો છે. બધું કેમ આવું બોલે છે? મને કે એને અત્યારે ભરતી ચાલે છે, પેલાનો ઓટ છે, સુદ વધુ હોય ને. હા, બધું આ તો માનતો નથી. મને કે 150 ગાંડા છે, એક પણ માનતા નથી કે અમારામાં તકલીફ છે. હું જ રોજ જ્યારે હોસ્પિટલમાં આવું ત્યારે બધા ભેગા થઈને મારી સામે જોઈને આમ વાતો કરે છે, આવો જ છે, આને તકલીફ છે. 150 મારામાં તકલીફ છે એમ માને છે. ખરેખર જેને મેન્ટલમાં દાખલ કર્યા હોય એ પણ નથી માનતા કે અમારામાં તકલીફ છે. તો જે BVMમાં ભણ્યા હોય, ભણાવતા હોય, આખું ચલાવતા હોય, એ કેમ માને કે અમારામાં તકલીફ છે? તકલીફ તો સરકારમાં છે, સિસ્ટમમાં છે, બીજા બધામાં તકલીફ છે, આપણામાં શું તકલીફ છે? તો અમૃત મહોત્સવનો પહેલો સંદેશ એ છે, શરૂઆત આનાથી કરજો કે વી કેન ઇમ્પ્રૂવ. આઈ વિલ ઇમ્પ્રૂવ. હું કરી શકું, સુધારો થઈ શકે. જો સુધારો ન થતો હોત તો આઈફોનનું 11 પ્રોનું કે 12 પ્રોનું વર્ઝન હોત જ નહીં. એક જ આઈફોનથી ન ચાલી ગયું હોત. આઈફોન પણ બતાવે છે કે અમે સમયે સમયે અપડેટ કરીએ છીએ. કદાચ હાર્ડવેર ન બદલો તો સોફ્ટવેરમાં તો સતત સુધારા શક્ય છે જ. વાઈફાઈ ઝોનમાં જઈએ એમ કેવી એપ્લિકેશન અપડેટ થવા લાગે છે, એમ BVMને છે ને વાઈફાઈ ઝોન બનાવો. ખાલી નેટ પ્રોવાઈડ ના કરો, એવું વાઈફાઈ પ્રોવાઈડ કરો કે અહીં આવનારમાં પ્રામાણિકતા અપડેટ થવા લાગે, પવિત્રતા અપડેટ થવા લાગે, નીતિમત્તા અપડેટ થવા લાગે. હોય જેનામાં બીજ સ્વરૂપે તો હોય,
પણ વી હેવ ટુ પ્રોવાઈડ ધ એન્વાયરમેન્ટ. આપણે એ પૂરું પાડવાનું છે. સો વી કેન ઇમ્પ્રૂવ. આપણે સુધારો ચોક્કસ કરી શકીએ છીએ. આપણે જેટલા એ ચશ્મા પહેર્યા છે ને, એ બધાને પ્રશ્ન છે કે આપણે જ્યારે આ ચશ્મા લેવા ગયા ત્યારે ગ્લાસમાં વધારે ટાઈમ ગયો તો કે ફ્રેમમાં? શેમાં ટાઈમ ગયો હતો? ફ્રેમમાં. તો આપણે જરૂર શેની હતી જોવા માટે? ગ્લાસની. ગ્લાસ લગભગ બહુ મોંઘા નથી હોતા, અને આપણે જ્યારે ફ્રેમ સિલેક્ટ કરીએ છીએ ત્યારે તો ફાઈબરના ગ્લાસ હોય છે. પછી ઓરિજિનલ ગ્લાસ તો પછી આપણને દુકાનવાળા જે ચશ્માવાળા કરી આપતા હોય છે. પણ આપણે મેક્સિમમ ટાઈમ ફ્રેમમાં કાઢીએ છીએ, ગ્લાસમાં નહીં. ફ્રેમ સારી હોય તો લોકોને તમે સારા દેખાઓ, પણ ગ્લાસ સારા હોય તો લોકો તમને સારા દેખાય. બીવીએમએ બંને વસ્તુ પ્રોવાઈડ કરવાની. સારી ફ્રેમ આપો એટલે અહીંયાથી બહાર નીકળેલા પણ સારા દેખાય, અને સારા ગ્લાસ આપો એને દુનિયા સારી દેખાય. બીવીએમએ બંને વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. સારી ફ્રેમ પણ આપો, એ પણ સારો દેખાવો જોઈએ. આપણા ત્યાં ભણીને બહાર નીકળનારો વ્યક્તિ પણ સારો દેખાવો જોઈએ. અને સાથે સાથે સારા ગ્લાસ આપો, એક વિઝન આપો. હેલન કેલર આંધળા હતા, બહેરા હતા, મૂંગા હતા. શી વોઝ બ્લાઇન્ડ, ડમ, ડેફ. હેલન કેલરને પ્રશ્ન પૂછ્યો કે તમે આંધળા છો એનું દુઃખ નથી? આપણને ખાલી બેતાલ આવે તોય મજા નથી આવતી, અને આંધળા છો એનું દુઃખ નથી. હેલન કેલર કહે છે કે મને આંખો નથી એનું દુઃખ નથી, પણ જેને આંખો છે પણ વિઝન નથી ને એનું મને બહુ દુઃખ રહે છે. જેને આંખો છે પણ વિઝન નથી એનું દુઃખ રહે છે. તો આપણે વિઝન પ્રોવાઈડ કરવાનું છે બીવીએમમાંથી. અને એ જ કાર્ય શૈક્ષણિક સંસ્થાઓનું હોય છે. મગધ રાજાએ કૌશલ રાજ્ય પર હુમલો કર્યો છે. કૌશલ દેશ, કૌશલ્ય અને કૌશલ પ્રદેશને મગધ રાજાએ કૌશલ પ્રદેશ પર હુમલો કર્યો. રાજાને પકડી લીધા, પ્રજાને પણ પકડી લીધી, બધાને બંદી બનાવ્યા. એ સમયે રાજા કહે છે કે આ કેટલાક લોકોને તમે છોડી મૂકો, હું આજીવન તમારો ગુલામ થવા માટે તૈયાર છું, પણ અમારા કૌશલ રાજ્યના આટલા લોકોને છોડી દો, હું અહીંયા તમારી પાસે ગુલામ થઈશ. એ સમયે મગધ રાજા પ્રશ્ન કરે છે કે તમે જાતે બંદી બનવા માંગો છો ને આવા કેટલાક લોકોને તમે છોડી મૂકવાની અરજ કરો છો, શા માટે? એ લોકો કોણ છે? એ સમયે કૌશલ રાજ કહે છે કે જેને હું છોડવા માટે રિક્વેસ્ટ કરું છું એ મારા રાજ્યના પ્રોફેસરો છે, શિક્ષકો છે, વિદ્વાનો છે. તો એને છોડી દેવાની કેમ વાત કરો છો? એ કે એ જો જશે ને તો બાકીની તમામ પ્રજાને ફરતી પાછી ઊભી કરી શકશે. રણમાં પણ ઉત્પન્ન ખીલવાની તાકાત એ શિક્ષકમાં રહેલી છે. માણસને બચાવનાર ડોક્ટર છે, પણ માણસમાં રહેલી માણસાઈને બચાવનાર શિક્ષક છે, પ્રોફેસર છે. એ શૈક્ષણિક સંસ્થાઓ છે. કોરોનામાં શરીર બચાવ્યા, પણ માણસ મરી ગયો હોય છતાં વેન્ટિલેટર ચાલુ રાખે એવા ડોક્ટરોને શું કરવાનું? હા, કોરોનામાં અમુક લોકો તો બચી ગયા, પણ હોસ્પિટલો બચી ગઈ. હા, જે વેન્ટિલેટર પર હતી એ ઘણી ટકી ગઈ, હોસ્પિટલો ટકી ગઈ. તો વ્યક્તિમાં જે આ પ્રમાણ નીચું જતું જાય છે એને વધારે મજબૂત કરવું. તો શૈક્ષણિક સંસ્થાનું કાર્ય વ્યક્તિ બચાવવાનું નથી, વ્યક્તિત્વ બચાવવાનું છે, અને જરૂરિયાત એની છે. એટલે આપણે બધા જે એકત્રિત થયા છે બહુ જ મોટું કાર્ય, જેટલા આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે દુનિયા તમને ભવિષ્યમાં કરી રીતે યાદ કરે એવી ઈચ્છા છે? આપને શું ખ્વાહિશ છે કે લોકો તમને કરી રીતે યાદ કરે? આઈઆઈટીના 2 સ્ટુડન્ટ હતા, એ લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો. ભારત રત્ન તરીકે ભારત રત્ન કલામ સાહેબ, મિસાઇલ મેન કલામ સાહેબ, એરોનોટિકલ કલામ સાહેબ, અણુ વિજ્ઞાની કલામ સાહેબ, સ્વપ્નદ્રષ્ટા, વિઝન ઇન્ડિયાનું મેસેજ આપનાર, બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ સાહેબ. આપણને બધાને પણ એવું હોય છે કે લોકો મને ભવિષ્યમાં યાદ કરે. એટલે કેટલાક લોકો ડોલ પર નામ લખીને આપતા હોય છે, વાસણ પર નામ લખે, પંખા પર નામ લખે. પોતાનું નામ અમર રહે એવું બધાની ઈચ્છા હોય છે કે મારું નામ ક્યાંક રહે. આબુ અંબાજી ફરવા જાય તો એ પથરા પર લખીને આવે. ઘણા લોકો તો ગાડીના બોનેટ પર ધૂળ પડી હોય તેના ઉપર લખી નાખે છે. કિચન પર નામ લખાવે, કોતરાવે, ટેટુ કરાવે. નામની ઈચ્છા બધાને છે. કલામને પૂછ્યું લોકો તમને કઈ રીતે યાદ કરે એવી ઈચ્છા છે? કલામ કે ભવિષ્યમાં આખું ભારતને વિશ્વ મને શિક્ષક કલામ એ રીતે યાદ કરે ને એવી ઈચ્છા છે. રાષ્ટ્રપતિમાંથી નિવૃત્ત થયા પછી તમે શું કરશો એવો કલામને પ્રશ્ન પૂછ્યો. તો એવું બોલ્યા કે શિક્ષણના ક્ષેત્રમાં હતો ને પાછો શિક્ષાના ક્ષેત્રમાં જઈશ. રાષ્ટ્રપતિમાંથી નિવૃત્ત થયા પછી એકેડેમિક લાઈનમાં જવાનું મન થાય એવું છે. એક વીસી મને મળ્યા હતા, નિવૃત્ત થયા પછી. સાહેબ શું કરો છો? હજુ એમને રિટાયરમેન્ટને તો વાર હતી.
મને કે ઘરે જ રહું છું. તમે રિટાયર તો થયા નથી તો કેમ કોલેજમાં નથી જતા? મેં કે ના એક ખુરશી પર બેઠા પછી પ્રોફેસરમાં મજા નથી આવતી કે એક ખુરશીનો સ્વાદ ચાખી લીધો ને પછી આ છોકરાઓની આગળ પછી આગળ ઉભા રહીને વાતો કરવાની, ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ભણાવવાનું એ બધું ફાવે નહીં કે એડમિન સંભાળી લીધું હવે એકેડેમિક ફાવતું નથી. હા હા એડમિન સંભાળી લે ને પછી એકેડેમિક ફાવે એવું નથી. આપણે છેલ્લા શ્વાસ સુધી એડમિન કરીએ ને તો પણ એકેડેમિક તો આપણા જીન્સમાં રહેવું જોઈએ. હા એ આપણા જીન્સમાં રહેવું જોઈએ. આપણે લોકોને ભણાવવા છે, આ માર્ગે પ્રેરવા છે એટલે એ શક્ય બને. આલ્બેર કામુ કરીને એક નોબેલ પ્રાઇઝ વિનર થઈ ગયા. આલ્બેર કામુ બહુ જ મોટા ગજાના લેખક થઈ ગયા. એને નોબેલ પ્રાઇઝ મળ્યો પછી એને શિક્ષકને પત્ર લખ્યો કે નોબેલ પ્રાઇઝ જ્યારે મને મળ્યું ત્યારે સૌથી પહેલી મને મારી માતા યાદ આવી અને પછી જો કોઈ યાદ આવ્યું હોય તો મારા શિક્ષક મને આપ યાદ આવ્યા હતા. પછી એને સરસ લખ્યું છે કે બુદ્ધિ નોબેલ પ્રાઇઝ આપવી શકે છે પણ વ્યક્તિને નોબેલ બનાવી તો શિક્ષક શકે છે. નોબેલ બનાવવાનું કાર્ય આપનું છે. તો બીવીએમ એવું કાર્ય કરી રહી છે, હજુ વધારે કરતી રહે. પણ વિવેકાનંદ સ્વામીના એક કોટના આધારે થોડીક વાત સમજી લઈએ. વિવેકાનંદ સ્વામી એજ્યુકેશનનું બહુ સરસ ડેફિનેશન આપી છે. વી વોન્ટ એજ્યુકેશન. સ્વામીજી વિવેકાનંદજી કહે છે વી વોન્ટ એજ્યુકેશન બાય વિચ કેરેક્ટર ઇઝ ફર્મ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ ઇન્ક્રીઝ, પાવર ઓફ ઇન્ટેલેક્ટ ઇઝ એક્સપાન્ડેડ, બાય વિચ વન કેન સ્ટેન્ડ ઓન વન્સ ફીટ. આપણું એજ્યુકેશન એવું હોવું જોઈએ કે જેની અંદર કેરેક્ટર મજબૂત થાય, મનોસ્થિતિ મજબૂત થાય અને વિદ્યાના સીમાડાઓ વધારે વિસ્તરતા જાય. આ ત્રણ કોઈ પણ સંસ્થામાં, એજ્યુકેશનની સંસ્થામાં હોવું જોઈએ. એ ત્રણને થોડુંક સમજીએ. પહેલી વસ્તુ છે એક્સપાન્શન ઓફ ઇન્ટેલેક્ટ. તમારું બુદ્ધિનો વિકાસ થવો જોઈએ. ભગવાનની કૃપાથી બુદ્ધિ તો બધાને પ્રાપ્ત થઈ છે પણ એને ડેવલપ કરવાનું કામ આવી શૈક્ષણિક સંસ્થાઓનું હોય છે. 1960s અમેરિકાની એલ યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટની અંદર બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. એણે પોતાના શિક્ષકને વાત કરી કે સર મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુનો ઓર્ડર કરે અને રાતોરાત એની ડિલિવરી થાય અથવા મિનિમમ સમયમાં એની ડિલિવરી થાય, આવો એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને પ્રોફેસર આગળ એને રજૂ કર્યો. ફ્રેડ સ્મિથ એનું નામ, આ વિદ્યાર્થીનું નામ. પ્રોફેસર કે આમ તો કંઈ શક્ય બનતું હશે, ટપાલનો જમાનો 1960s. એ વખતે કદાચ ઈમેલ પણ એટલા નહોતા શોધાયા અને એ સમયે આ બધું કેમ શક્ય બને? અપમાન કર્યું. એને સી ગ્રેડ આપ્યો, એના પ્રોજેક્ટને આપ્યો સી ગ્રેડ. યુનિવર્સિટી છોડ્યા પછી ફ્રેડ સ્મિથે ફેડરલ એક્સપ્રેસ ડિલિવરી કંપની સ્ટાર્ટ કરી. આજે એને ફેડેક્સથી આપણે ઓળખીએ છીએ. અમેરિકાના કે વિશ્વના ઘણા એરપોર્ટ પર જાઓ ને તો પેસેન્જર પ્લેન કરતા એના કાર્ગો પ્લેન જાજા દેખાય ફેડેક્સના. આજે ફેડેક્સ પાસે 691 કાર્ગો પ્લેન છે. 691 કાર્ગો પ્લેન છે. દર વર્ષે $190 બિલિયન ધંધો કરે છે. $190 બિલિયન અને નફો કરે છે $10 બિલિયન. 6,50,000નો સ્ટાફ છે. 6,50,000નો વર્લ્ડ વાઇડ સ્ટાફ છે. પણ એના પ્રોફેસર જે તે સમયે એના પ્રોજેક્ટને ઓળખી ન શક્યા, ફ્રેડ સ્મિથને ઓળખી ન શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલને પણ વડોદરાના બીજગણિતના શિક્ષક મિસ્ટર નરવાણે એને બહાર ઉભા રાખ્યા હતા. સરદારને બહાર ઉભા રાખ્યા હતા. વિદ્યાર્થીની અંદર જે ક્ષમતા રહેલી છે એને ઓળખે બીવીએમ છે. આઈન્સ્ટાઈન, ન્યૂટન કે એડિસન એને પણ કાઢવામાં આવ્યા હતા, પણ કયા લેવલ સુધી એ લોકો પહોંચી શક્યા છે? કેરીમાંથી ગોટલો કાઢવો બહુ સરળ છે, તો નાનો બાળક પણ કેરીને દબાવે ને તો ગોટલો એની જાતે નીકળી જાય. પણ ગોટલામાંથી આંબો કાઢવો ને કેરી કાઢવી એ શિક્ષક કરી શકે. ગોટલામાં છુપાયેલો આંબો એ શિક્ષકને દેખાય. થડ વાંકું ચૂકું હોય પણ એમાં ફર્નિચર દેખાય એને મિસ્ત્રી કહેવાય ને. થડ વાંકું ચૂકું હોય પણ એને ખબર છે ભલે વાંકું ચૂકું છે પણ આપણી પાસે કરવત છે, રંધો છે, હથોડી છે, ખીલી છે, સન્માઈકા છે, પ્લાયવુડ છે અને સરખું કરી દઈશું. એમ શૈક્ષણિક સંસ્થાઓ એટલે આ. એ બીજમાં વટવૃક્ષ જોઈ શકે, એ કેરીમાં ગોટલો નહીં, ગોટલામાં કેરી જોઈ શકે અને હજારો કેરી જોઈ શકે.